સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સહુનું આડુયા અવળું જુએ છે, નાની તો સવડા કરુણા રાખે છે હરદમ, છે મુશ્કેલ જ્ઞાનીને કરવા. વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા જય બીજા દુથી, છતાં અમને નથી દંડ્યા ન કર્યા વેદ હું તુંથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ જાદુવાળી દ્રષ્ટિ દાદાએ આપણને આપી છે અને એક બહુ સરસ ચીજ દાદાએ કીધી છે, દોષ વિચારવો અને દોષ જોવો. એટલે ખાલી મનમાં આવે, મનમાં તો બધા પેલા કે અધ્યવસાય કહે છે કે વિચારો આવે ને વિચારો જાય, પણ જે વિચારને આપણે પકડીએ એટલે કે હા આ દૂષિત જ છે, આવું ના હોવું જોઈએ, એવું થયું કે એને દોષ જોયો કહેવાય. અને દોષ જોયો એ દોષ પ્રત્યક્ષ થયો, અને જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે જેવું જોવાય એટલે જેવું મનાય, જેવું જોવાય જેવું મનાય એવું પછી આપણને દેખાય. એમ કીધું છે કે એ બધી રીતે અકલ્યાણકારી છે. એક બાજુ આપણે જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની મને શક્તિ આપો. હવે અહીંયા એ સમજીએ આપણે કે જગત કલ્યાણનું નિમિત્ત બનવું ત્યાં આખો આપણો પુરુષાર્થ રહેલો છે. જગત કલ્યાણ કરવાનું નિમિત્ત, કરવાના નિમિત્તના ભાગમાં પુરુષાર્થ રહેલો છે, અને પુરુષાર્થનું પરિણામ આખો નિમિત્ત ભાવ આપણો ખુલ્લો થશે. એટલે અહીંયા આડું અવળું જુએ છે જ્ઞાની ને સવડા, એટલે જ્ઞાની એને સવડું જુએ છે. એ જોવાના ભાગમાં આખો આપણો પુરુષાર્થ છે. ત્યાં આખું કર્મનું ગણિત રહેલું છે, વિતરાગ વિજ્ઞાન રહેલું છે. એટલે એ જેમને જોતા આવડ્યું એ દાદાએ જોઈને એટલે સમજી લીધું, તપાસ કરી દીધી. ઇન્વેસ્ટિગેશન કહે ને, સીબીઆઈની ઇન્વેસ્ટિગેશન હોય, આરબીઆઈની ઇન્વેસ્ટિગેશન હોય. એટલે આ ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ કરવી, જોવાના ભાગમાં આખી તપાસ આવે છે. અને એ તપાસ કરીને જોયું ને એમને સવડું દેખાયું, જોવાનું પરિણામ દેખાય, અને જોવાના ભાગમાં પુરુષાર્થ છે, દેખાવાનું એ જોયેલાનું પરિણામ છે. એટલે આ રીતે આ દોષ પ્રત્યક્ષ થવા નહીં દેવો. એટલે અંદર બતાડે આવું ના હોવું જોઈએ, આવું તો કઈ હોય. અને એ જો આપણે માની લીધું કે હા જે મનાતું હોય છે રજની દાદા, યસ, અને આ જો મનાયું ને આપણા ચહેરાનો રંગ બદલાઈ જાય. દાદા કહે છે ને દિવેલ પીધેલા જેવું મોડું થઈ જાય. હવે આવું જ્ઞાન મળ્યું ને દિવેલ પીધેલા જેવું હોય કે થાય કોઈ પણ રીતે, તો એ કેટલું ખોટું કહેવાય, કેટલું ખરાબ કહેવાય. એટલે આ તો જ્યારે જુએ ને ત્યારે ખીલેલા ફૂલ જેવું આપણો ચહેરો દેખાવો જોઈએ. પ્રસન્ન ચિત્ત પ્રસન્નતા ખુલ્લી કરવા માટેનો આ એક બહુ સરસ રસ્તો છે. અને દાદા એમ કીધું છે જેમને આ ચિત્ત પ્રસન્નતાનો લાભ મળ્યો એ કશું બોલે નહીં ને તો એ લોકોનું કલ્યાણ કરે. કારણ કે ચિત્ત પ્રસન્નતા જોવા ક્યાં મળશે? અને મહાત્મા એ નથી, મહાત્માઓમાં એ ખુલ્લી થયેલી છે.
હવે કેમ કરીને વર્ધમાન થાય અને એનો લાભ જગતના લોકોને મળે અને મળવો જોઈએ. કારણ કે જે દ્રષ્ટિ આપણને મળી છે, અનુભવ જ્ઞાનની જે દ્રષ્ટિ મળી છે તો વિતરાગ વિજ્ઞાન જ, પણ અનુભવ એ દાદા ભગવાનનો આપણને જે પ્રાપ્ત થયેલો છે એ અનુભવના ભાગમાં આ જગત કલ્યાણ આવેલું છે. એટલે એનાથી છટકી શકાય એમ નથી. પણ આ આપણે પોતાના માટે અને આપણું પાકું થયું, કારણ કે આપણો હક છે. આ મનુષ્યપણાનું શ્રી ફળ કીધું, મનુષ્ય શરીરને શ્રી ફળ કીધું છે. એટલે શ્રી ફળ એટલે આપણું સર્વ પ્રકારે શ્રેય થાય, વ્યવહાર ઊંચો ચડે અને નિશ્ચય પરિપૂર્ણ થાય. આખી ભૂમિકા આખી આપણને વિજ્ઞાન દ્વારા આપણને આપેલી છે. તો આ રીતે આ વાગોળવાથી અને એ વસ્તુ છે, સૌનું આડું ને આવડું જુએ છે જ્ઞાની તો સૌના, વિપરીત બુદ્ધિની શંકા તે સુંઠા ગઈ બી જાગૃતિ. સામે કીધેલું સામે આવે શબ્દ તો એમને અંદર દૈવી જાગૃતિ કઈ સમજણથી એ જુએ છે એ બહુ ગજબનું છે. એટલે અહીંયા આપણે કોઈ પણ રીતે ભેદ પડવા ના જઈએ. ભેદ ભારે ઘડી પડી જાય, વાતમાં પડી જાય અને અહીંયા જ આપણે જાગ્રત રહીને, ધક્કા તો આવશે, ઉદય કર્મના ધક્કા આવશે, પણ ત્યાં આપણે જાગ્રત રહીને એ દાદાને સાચવી જાણીએ, એ દાદાને સમજી જાણીએ, એ દાદાને બહુ સરસ ટૂંકો ઉપાય આપણને આપ્યો છે આજના સારા દિવસના પ્રોગ્રામમાં. આજે ઝૂમ પર બીજો કોઈ પ્રોગ્રામ નથી, પણ 24 કલાકની કીર્તન ભક્તિ